નમસ્કાર, કેમ છો બધા? તો મિત્રો આપણે આંબામાં આવી ગયા છીએ. આંબામાં એવું છે કે ઘાસ કેટલું થઈ ગયું છે જો દુનિયા પરનું. વરસાદ ખેડવાનું વિચારીએ છીએ અમે, કારણ કે આપણે છે ને ભાડે રોટાવેટર તેડાવવું પડશે. એનું કારણ રીઝન બતાવું, કારણ કે આપણા પાસે ઓલો સાઈડ લિંક ઓલું રોટાવેટર છે નહીં, એટલે ભાડેથી જ તેડાવવું પડશે. હા તો જુઓ તમે કેટલું થઈ ગયું છે ઘાસ. થોડુંક હજી ભીનું પણ થશે. આમ તો છે ને વચ્ચે બધા પડ્યા છે ને જાડા તો બધા લાકડા ઉપાડી લીધા છે, બાકી બધા થોડા ઝીણા રહ્યા છે. તો બધો એકદમ મતરાઈ જાય તો પછી ખાતર અહીંયા લીટા પાડીને ખાતર નાખવું છે. એ પણ હવે વારો આવશે તો આપણે નાખી દઈએ. આમ તો નાખી દઈએ તો સારું, કારણ કે એબ્ઝર્વ થઈ જાય ખાતર અત્યારે આપણે આના વરસાદમાં, અને બધા આંબાને મળી જાય. કટિંગ કરાવી નાખીએ. જો તમને હવે ઓરિજિનલી લુક આવે છે ને આંબાનો. બધા આમ પહેલાં છે નીચે બધા અડી જતા હતા. એમાં શું થતું હતું કે કેરીઓ બધી ખરાબ થઈ જાય, નીચે ઓલો થઈ જાય ને એવું હતું. માપના કપાવી નાખ્યા છે. થડ છે ને આપણે સમજી લો આવી રીતે તમે બેસીને જુઓ ને અહીંયાથી તો બધા થડ દેખાશે. જો ક્યાં ગાડર જડીએ શું છે. પહેલાં છે ને થડ નહોતા દેખાતા, અત્યારે મોસ્ટ ઓફ બધા આંબામાં જુઓ તમને થડ દેખાશે. દેખાય છે ને? આવતા વર્ષે ફરી આનામાં આવે છે ને ફેવિકોલ નાખતા આપણે ભૂલી ગયા છીએ. ફરી પાછો ફેવિકોલ નાખાવી દઈએ. આમ તો છે ને ઓલો DDVP પાવડર નાખી દઈએ ને આપણે, મેટાફેન પાવડર DDVP પાવડર નાખી દઈએ તો જીવાત ચડે નહીં ઉપર. નખાવી દઈએ. આવે છે ફ્રી થાય, થોડા ખેડાઈ જાય બધું, ખાતર નખાઈ જાય એટલે પછી નાખી દઈએ આપણે, કારણ કે બંને સાઈડ ખેડવું પડશે એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. સંભાળવા બહુ પડે છે આંબાને, ગાર્ડરને એનાથી. કારણ કે જો એક આંબો છે ને આખો સુકાઈ ગયો છે. તમને બતાવું, આગળ છે લગભગ. ચાલવામાં બીક લાગે, સાપ બાપ નીકળે નહીં એવી રીતે. એક આંબો છે ને આખો સુકાઈ ગયો છે. છે તો ખરો, ક્યાં છે ખ્યાલ નથી હવે. આમ તો છે ને પીનું તો છે. હવે બે દિવસ ના આવે ને તો ખેડી નખાય. ઓને ઓલાને પૂછા કરવી પડશે. રમેશભાઈ છે ને આપણે, રમેશ દિવાણી દૂજા પરના છે, ભાડે ખેડાઈનું સાઈડ લિંક વાળું છે રોટાવેટર હટવાવાળું. કયું છે ખ્યાલ નથી, માર્કેટ લગભગ હાઇડ્રોલિક વાળું હટે છે. જો બધે પડ્યા છે, બધા વતરવા પડશે. મળી જાય તો સારું આ ટાઈમ ઉપર. અત્યારે ખેડાઈ જાય ને તો ખાતર બધું નખાઈ જાય. પછી ભલે ને આપણે શિયાળે ફરીથી ખેડવું પડે. આગળ છે આંબો. હવે બહુ દૂર તો જઈશ નહીં હવે હું. કે આ ઘાસ તો જો કેટલું થઈ ગયું છે. આ છે ને મારા ગુડા સુધી આવે એટલું છે. તમને લાગતું હશે. આ જો કેટલે આવે છે. બહુ છે. આ જો આ આંબો સુકાઈ ગયો તો આ જ છે. આ સુકાઈ ગયો તો આખો આંબો ઉપરથી કાપી નાખ્યા છે. ગાર્ડર ખાઈ ગઈ છે ને. આ તો જો પૂરો થઈ ગયો આંબો. બાજુમાં શું કૂટે છે, ગોટી છે, સાવ પતી ગયો છે. ઓ સાઈડ એ બાજુ એક આંબો સુકાઈ ગયો તો આમને આમ. આપણે શું બધી બીજી મગફળીમાં ધ્યાન રાખવું. ડ્રેગન ફ્રૂટમાં વળી અહીંયા વાવી નાખ્યા. હવે એનામાં વધુ ટાઈમ દેવું પડશે. પછી મગફળી, વાલ, પછી આનામાં બધે ધ્યાન દેવું પડે. ક્યાંક ને ક્યાંક થોડુંક મિસ થઈ જાય એટલે નુકસાન ઉઠાવવું પડે થોડુંક આજુ. બાકી તો વાંધો ના આવે. થોડુંક ધ્યાન રાખવાનું હોય છે દર વર્ષે. આ દવા છાંટવાની હોય આપણે આની સાયફર ક્લોરોની બધું છાંટીએ ત્યારે તો મરી જાય બધા જીવાત. કારણ કે હવે છે ને અત્યારે છે ને આંબા બધા રેસ્ટ પીરિયડમાં છે. નવી ફૂટ ઓછી આવશે, મતલબ સાવ જ નથી અત્યારે. હવે જ્યારે ભાદરવો મહિનો આવશે ને, એટલે 9મો મહિનો આપણો ગુજરાતી મહિનો ભાદરવો મહિનો, 9મો મહિનો એ આવશે એટલે આપણે ફૂટ ચાલુ થઈ જશે. અત્યારે રેસ્ટ પીરિયડમાં છે આંબા. ક્યાંક જોઈ જ ફૂટ દેખાશે એકદમ નોર્મલ. હા આ છે ને ત્યારે ખરાબ થઈ ગઈ છે. પાણી વરસાદ પડે ને એટલે ખરાબ થઈ જાય ઉપરથી. ગાર્ડનનું બધું ધ્યાન રાખવું પડશે. કટિંગ કરાવ્યા છે ને
થોડાક વધુ થઈ ગયા છે કટિંગ, વાંધો નહીં, હવે ચાલશે. થાય હવે જોઈએ આવતી સાલ માલ કેવો આવે છે. હવે છે ને ઉપરથી કટિંગ કરા, આવતી સાલ છે ને ઉપરથી સાવ ચોગા ઉડાડી દેવા. ઉડાડે તો છે, બસ હવે ઉમાંથી ઉડાડી દઈને આમ ઓજો ઘણો ઊંચો છે આંબો. ઉપરથી જે આખો છોકરો છે ને ત્યાં માલ તો થતો નથી, એટલે કટ મારી દઈ ત્યાંથી, તો નીચે ગ્રોથ સારો થાય અને માલમાં પણ વધારો મળે. આ ખબર નહીં અમ્રપાલી છે કયો છે કે દેશી છે શું છે, પાંદડા જ બધા અલગ છે. આના પાંદડા જુઓ તમે ને આના પાંદડા જુઓ તમે, એટલો ફરક. અમે આંબાની આમ તમને દેશી ભાષામાં કહીને સિલાઈ અલગ છે આની, છે ને ફૂટવાની સ્ટાઇલ ને એના પત્તાની ઓલી. હા જો આ કેસર છે, કેસરનું મેઇન ઓળખાણ શું છે, એના પત્તા છે ને એકદમ વળેલા ને જાડા હોય છે. જો આ કેસર છે, આવા પત્તા તમને અહીંયા જોવા નહીં મળે. જો સીધા છે ને ઓછા વળેલા છે. આ જો નાના નાના પત્તા થાય છે. આ લગભગ મારા ખ્યાલથી દેશી આંબો છે, ખબર નહીં શું છે હવે. હા ઘાસ તો જુઓ તમે, મગજ ફરી ગયું, કેટલું બધું થઈ ગયું છે જુઓ તો ખરા. આ પરફેક્ટ ડિઝાઇન છે આંબાની, જુઓ તમે એકદમ નીચેથી થડ એકદમ ક્લિયર દેખાય, બધું વ્યવસ્થિત થઈ જાય. જબરું હો. આપણે છે ને સેન્દ્રિય ખાતર ટ્રાય કરવાનું છે આ વખતે. એક આપણા ગામમાં છે વેલ્સન કંપનીનું ખાતર મંગાવે છે ભાઈ, એની પોતે ટ્રાય કરી છે 3 વર્ષથી ટ્રાય જ કરતા હતા. રિઝલ્ટ સારું મળ્યું છે એને. સેન્દ્રિય ખાતર છે, આઈ થિંક આણંદનું મેન્યુફેક્ચરિંગ છે. બહુ જોરદાર ખાતર આવે છે કે છે. હવે આપણે નાખવાનું છે એક ઓલામાં 6 કિલો 7 કિલો છે આખા આંબામાં. 3 કિલો આ બાજુ 3 કિલો આ બાજુ એવી રીતે નાખવાનું છે. ખાતર છે ને અહીંયા આવશે આપણે આ જગ્યા પર, અહીંયા આમ ખાડો થઈ જાય. આમ તો કન્ટિન્યુ ખાડો થતો જ જશે આમ. આપણે એવું ઓલું યંત્ર બનાવ્યું છે, ખાડો થતો જાય એટલે પછી સીધું ના અંદર ડબ્બોનું માપ કરી નાખશું કે 5 કિલો કે 4 કિલો કે જે જોઈતું હોય એક સાઈડ. લગભગ 5 કિલો છે એક સાઈડ, એટલે 10 કિલો એક આંબા પાછળ ખબર. એટલે આપણે છે ને 500 કિલો ખાતર જોઈશે, ત્યારે પૂરું થશે આ બધા આંબામાં. નાખી જ દઈએ આ વખતે. આમ તો છે ને 5-7 વર્ષથી આ ખાતર જ નથી નાખ્યું આપણે. આ તો જમીન સારી છે એટલે થોડાક વ્યવસ્થિત થઈ ગયા છે આંબા, મતલબ રિકવર લઈ લે છે ખાતરના કન્ટેન્ટ બધા જમીનમાંથી લઈ લે છે, નહીં તો પછી બહુ પ્રોબ્લેમ કરાવે. તો ચાલો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવજો ને લાઈક કરવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.